અત્યારે અમે કદમગીરી ડુંગર ચડી રહ્યા છીએ અને કમળાઈ માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં ઉપર પહોંચવાનો રસ્તો ભાઈ બહુ ખતરનાક છે, કારણ કે એકદમ સડાવાળો ઢાળવાળો રસ્તો છે ને રોડ એકદમ સાંકડો છે. પણ અહીંનું લોકેશન ને આજનું વાતાવરણ તો એકદમ સુંદર છે, કારણ કે ચોમાસું નજીક આવી ગયું છે, એકદમ વાદળછાયું વાતાવરણ છે ને આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ને તમે ડુંગર જુઓ, અત્યારનું વાતાવરણ પણ સુંદર છે અને અહીંયા જો મંદિર છે ને આપણે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. અહીંની સૌથી સુંદર વસ્તુ એ લાગી કે બંને બાજુ વૃક્ષો વાવ્યા છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે બંને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે ને ભાઈ, એ મને સૌથી વસ્તુ ગમી, કારણ કે જ્યારે આ વૃક્ષો મોટા થઈ જશે ને ત્યારે અહીંનું જંગલ અને આ રોડની જે લોકેશન અને સુંદરતા જોવા મળશે ને એ અલગ રીતની જ જોવા મળશે. અને ખાસ કરીને વૃક્ષો તો ભાઈ વર્ષો સુધી એનું ફળ મળવાનું છે. સુંદર રીતે એનું વૃક્ષારોપણ કર્યું છે અને એમનું જતન પણ કરે છે. અત્યારે મેં રસ્તામાં જોયું કે તેમનું એક ટ્રેક્ટર ટાંકો હતો, એ લોકો આ વૃક્ષોને પાણી પાઈ રહ્યા હતા અત્યારે, કારણ કે ઉનાળાનો ટાઈમ છે અને આ વૃક્ષો મોટા થઈ જશે ને ત્યાં સુધી આ ટ્રસ્ટ એમની દેખરેખ રાખશે. તો એ વાત મને પર્સનલી ખૂબ જ ગમી, કારણ કે આજના સમયમાં અત્યારે વૃક્ષનું કટિંગ તો બહુ મોટા પ્રમાણમાં થાય છે, છતાં પણ આ લોકો આવડો આ જે ટ્રસ્ટ છે એ ખૂબ જ મહેનત કરે છે વૃક્ષારોપણની પાછળ. તમે જોઈ શકો છો રોડની બંને સાઈડ વૃક્ષારોપણ કરેલું છે અને ફરતી જાળી નાખેલી છે. અત્યારે અમે ડુંગરના અડધે પહોંચ્યા છીએ અને ડુંગર કોળંબા ડુંગર તરીકે ઓળખાય છે. તો રસ્તો એકદમ સડાવાળો છે, એના કારણે થોડીક 5-10 મિનિટ અહીંયા ઊભા રહી જાય અને પછી પાછો ઉપર સુધી ચડીશું. અને અમારી સાથે 2 ગાડી છે, તો અત્યારે ગાડીને થોડીક ભીં પડે, પણ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે એકદમ સાંકડો રસ્તો અને એકદમ આંકોવાળો રસ્તો અને એકદમ સડાવાળો રસ્તો. અને મંદિર જુઓ એટલું દૂર છે, સામે મંદિર દેખાય છે અને આજુબાજુનું લોકેશન જુઓ, એકદમ સુંદર લોકેશન છે. અહીંયા ચડવા માટે ડ્રાઇવિંગ સારું હોવું જોઈએ, કારણ કે રસ્તો ભાઈ ઘણો ખતરનાક છે, એટલો આસાન નથી. અમારા મહેશભાઈ પાછા ડ્રાઈવર સારા છે એટલે મેં એના વિશ્વાસે બેઠા છીએ. બેસ્ટ આંકવા છે ને એકદમ યુ આકારના આંકવા છે ને એકદમ ઢાળ છે, જો અહીંથી ઉપર જ જાય છે સીધો. અને આંકવો જુઓ કેવો આંકવો છે, આ રીતનો આંકવો છે, ઢાળ છે, બધું ભેગું છે. અહીંથી જવાનું છે આપણે ઉપર. અહીંનું દ્રશ્ય જુઓ, દૂર દૂર સુધી તો જંગલ દેખાય છે, નાના નાના પહાડ છે અને આ બાજુ જુઓ શેત્રુંજી ડેમ અને શેત્રુંજી ડુંગર. અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે, ઉપર પણ પાર્કિંગ છે, પણ આપણે અહીંયા ગાડી મૂકી દઈશું, કારણ કે અહીંથી થોડોક કાસો રસ્તો છે, તો આપણે હાલીને ઉપર ચડી જઈએ અને આજુબાજુ નજારો જુઓ. અને બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર અહીંથી દેખાય છે, લગભગ અહીંથી દૂર નથી. હળંગ જુઓ તો લગભગ 8-10 કિલોમીટર દૂર હશે, બાકી રોડે જાવ તો દૂર છે, બાકી અહીંથી મંદિર તો ચોખ્ખું દેખાય છે. તમે જોઈ શકો છો, જો આ જે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે એ બગદાણાનું મંદિર છે. કુદરતી વાતાવરણની મજા લેવી હોય ને તો પહાડ, ડુંગરમાં, નદીઓમાં જવું પડે, ત્યારે કુદરતી વાતાવરણ તમને જોવા મળે. તો અત્યારે અમારે પણ થોડુંક હાલવાનું થયું છે અને આગળ માતાજીના દર્શન કરવાના છે. મંદિરે પહોંચી ગયા છે અને અહીંથી જુઓ એટલે આ દાદરા ચડવાના છે. નીચે ભોજનાલય છે, આ બાજુ રસોઈ ઘર છે. મંદિરે પહોંચી ગયા છે અને મારી પાછળ તમે મંદિર જોઈ શકો છો. આની પહેલાં હું આવ્યો ને ત્યારે મંદિર બનતું હતું અને અત્યારે બનીને જો પૂરું થઈ ગયું છે. કદાચ થોડું ઘણું નોર્મલ કામ બાકી હોય. આ એવું લોકેશન છે ને કે આજુબાજુ સુંદર મજાના પહાડ છે અને શેત્રુંજી ડેમ છે, અને ચોમાસામાં તો ખાસ શાયરી બાજુ હરિયાળી હોય. ગયા વર્ષે ચોમાસામાં આવ્યો ને ત્યારે મેં આ ડ્રોન શોટ લીધા હતા, એ ડ્રોન શોટ તમને બતાવીશ. શ્રી કમળાઈ શક્તિપીઠ કોળંબા ધામ, જે પાલીતાણાથી 30 કિલોમીટર દૂર આવેલું છે, જે શાંતિ, કુદરત અને ભક્તિનો અદ્ભુત સંગમ છે.
મંદિરની અંદર આંબલીનું ઝાડ છે અને ઝાડની નીચે જ માતાજીનું સ્થાનક છે. કમળાઈ માતાજીના દર્શન કરી લીધા છે અને આજુબાજુનું વાતાવરણ જો, સામે શેત્રુંજી ડેમ દેખાય છે, હસ્તગીરી પર્વત દેખાય છે અને આજુબાજુ સુંદર મજાના નાના નાના ડુંગર દેખાય છે અને દૂર દૂર સુધી સુંદર મજાના ગામડા, નાના નાના ખેતરો અને એકદમ મસ્ત સુંદર મજાનો જોર જોરથી પવન આવે છે. અહીંયા તમે 1-2 કલાક રોકાવો, અડધો દિવસ રોકાવો, તમને આમ મજા આવી જાય, શાંતિ મળશે. કમળાઈ માતાજીની મંદિરની બાજુમાં બીજું એક મંદિર છે, તો એ મંદિરે આવ્યા છીએ. તો શ્રી માતંગ દેવ મંદિર અને એમની સરુણ પાદુકા છે અહીંયા જો. અને બાજુમાં એક નાની એવી સાંકડી ગુફા છે જો. આ એક સાંકડી ગુફા છે, એમાં એક જ વ્યક્તિ અંદર જઈ શકે છે. માતંગ મુનિ હતા, માતંગ મુનિ તપસ્યા. અહીંયા તપસ્યા કરી છે એમ. માતંગ ઋષિ. તો હું જાઉં તો આપણે જઈએ અંદર દર્શન કરવા. તો જો આ રીતની નાની એમથી ગુફા છે. અને નાની એમથી એકદમ મૂર્તિ છે, જેમ માતંગ ઋષિની છે. દર્શન કરી લઈએ. અહીંયા છે શેત્રુંજી ડેમ જો. આ શેત્રુંજી ડેમ છે અને આ શેત્રુંજી ડુંગર અને આ હસ્તગીરી ડુંગર અને આ બધા નાના નાના ગામડા અને આ છે કદમગીરી ગામ અને આજુબાજુનો નજારો જુઓ, એકદમ સરસ અને સુંદર નજારો છે. અને આજનું વાતાવરણ જુઓ, કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને હવે વરસાદની રાહ છે. ને વરસાદ આવી જશે ને પછી તો આ બધી એકદમ લીલી સમ વનરાય પથરાઈ જાય છે. આ એ જ જગ્યા છે જ્યાં કમળા ઉતાસણી પ્રગટાવવામાં આવે છે અને પાછળ કમળા માતાનું મંદિર છે. આ જંગલની વચ્ચે તમે નાનકડો રસ્તો જોઈ શકો છો, વાંકા સૂકી. એ રસ્તે તમે ઉપર આવ્યા હતા અને આજુબાજુ જંગલ જુઓ, સરસ મજાનું સુંદર જંગલ છે. અને આ જો એક સરસ મજાની હવેલી છે ડુંગરની ઉપર, એકદમ સુંદર લોકેશનમાં જો. પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને અહીંયા પ્રસાદી 365 દિવસ ગમે ત્યારે આવો રસોડું ચાલુ જ હોય. તો પ્રસાદીમાં છે રોટલી છે, શાક છે, દાળ ભાત છે અને ગાંઠિયા છે અને છાશ છે. દોસ્તો, આપણે દર્શન કરી લીધા અને આપણે અહીંના પ્રસાદી પણ લઈ લીધી છે અને 1 કલાક તમે આવ્યા હતા અને ઘણી જ મજા આવી, ઘણી જ શાંતિ મળી, કારણ કે સુંદર વાતાવરણ છે, એકદમ સરસ મજાનો ઠંડો પવન આવે છે અને એકદમ શાંતિ છે. તો અહીંયા ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. માતાજીના સાનિધ્યમાં ભક્તિની સાથે સુંદર મજાનું વાતાવરણ, શાંતિ બધું જ અહીં મળી રહે છે.